હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ. તો જો અત્યારના વાગી ગયા છે સવારના 9:30 ને હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ. જોજો ફ્રી થઈને બહાર આવી. હાય, મેં તો બહુ લાગતું. અમે તો સ્વેટર પહેર્યું, મેં સ્વેટર નથી પહેર્યું. હાલે હાલા રા હા કે આજે અમે વાવવાના છે ધાણા, મેથી, પાલક, બીટ અને મૂળા. એટલી વસ્તુ. તો જો આ બધી વસ્તુ છે મારી પાસે. તો અત્યારે ઓલી પણ ભાઈએ ક્યારો કર્યો છે ને એમાં વાવવાનું છે. તો અમે ના જાય છે વાવવા માટે. અને અમારા ઘઉં પણ જો ઉગી ગયા છે અત્યારે મસ્તીના. આ સાઈડ ભાઈએ પછી પાણી પાયું. પછી આમાં હજી ઓછા ઉગ્યા છે અને આમાં પહેલાં પાણી પાયું હતું. તો જો આમાં ઉગી ગયા છે મસ્ત. તો જો અમે ભાઈએ ક્યારો કર્યો છે ને આ જવાનું છે. ધાણા, મેથી, બીટ, મૂળા અને પાલક વાવવાનું છે. ઘઉંમાં હલવાનું. જો હવે હા ઉગી ગયા. ક્યારો પહેલાં ભાઈએ છે ને ખાલી મેથીનો જ કર્યો હતો. પણ હવે બધું આવી ગયું, ધાણા, બીટ ને મૂળા ને એવું ને. તો હવે પાછો ક્યારો મોટો કરવો પડશે થોડો. આવડો જ હતો જો ક્યારો અહીંથી ને એટલા સુધીનો. પણ હવે પાછો થોડોક મોટો કરવો પડશે. તો ભાઈ છે ને એ પાવડો ને એવું કહેવા ગયા છે. તો એમને હમણાં ક્યારો થોડોક મોટો ખરીદે છે અને પછી ચાલુ કરી દેવું વાવવાનું. હા જઈ અમને બીટ ભાવે, મને ન ભાવે. મૂળા ભાવે, ખાવ અલગ જ હોય. મૂળા ભાવે, પછી પાલકની ભાજી ભાવે, પછી મેથી. તો આપણે ધાણા ને મેથી તો ભાવે જ જો કે. તો મને બીટ તો ન ભાવે. એ ભાઈ એમને ભાઈ એવા બીટ તમારામાંથી કોઈને ભાવતા હોય બીટ તો લઈ જાજો, અમારા ઉગ્યો પછી કાજે. તો જો ભાઈ આવડો ને ખપારી થઈને આવેલા. તો જો ભાઈ પણ આવી ગયા છે ખપારી ને પાવડો લઈને. તો એ ભાઈ હવે ત્યારે થોડોક મોટો પડશે ને. તો જો હવે જઈ છે ને મેથી ને એવું બધું ખોલે છે. તો આપણાથી તો ઉગતું નથી, તો આપણે કાંઈ વાવવાના નથી. બધું જઈ વાવી દે. હા જઈ ઉગે તો બધું વાવવું નથી. હારો છે. મારાથી ઉગતો નથી. મેં ઓલી પણ મેથી વાવી હતી, ખાણા વાવ્યા હતા, ઉગ્યા હતા. તો સેલ આવી ગઈ હતી. હા ના હું અડધું ખાઈ મારી, અડધું તમે આજો. વળી ન ઉગ્યું હોય શું કરવું મારે? એવું કઈ ન હોય. હાલ હવે અમે બે વાવશું. હું નથી વાવું. તું જાણા વાવ. પણ ખાણા ન ઉગે તો પછી મારા આમ જે એક કામ કરો. હવે તમે છે ને આવડે ઓલા ખાણા વાવી દઉં. પછી હું અડધામાં મેથી, અડધી હું વાવી, અડધી તમે વાવજો. કોની ઉગે તો જોઈ. અને પછી આ બાજુ પાલક ને એવું વાવી દે. ભલે તો જો ખાણા આ મૂળા, ખોટો રિસ્ક નથી લેવો. બીટ મારે રિસ્ક નથી લેવો. આ પાલક નવી ગાય શું કરું? એટલા બધા બિયા પછી ઓલા જાય ને ખાલી ખોટી મહેનત પાણીમાં જાય ને. રિસ્ક ન લેવાય. અને ભાઈ સામે જો ક્યારો કરે. હાલે તો હવે જઈ ધાણા વાવે. પછી આપણે મેથી વાવશું, અડધી વાવશે. અહીંયા ખાણા વાવવાના છે. જો આટલો છે ને આડો ક્યારો, એટલામાં ધાણા વાવવાના. તો જો ધાણા વાવે. આ હેઠે પડે કે તો ઉપર હોય.
ઉપર વયા જાય. એને તો સારું આવડે છે મારી કરતા વાવતા, ધાણા વાવતા. આપને એવું ન આવડે. ઈ તો જો પણ કેવું મસ્તીનું વાવે તો કદાચ એના હાથે ઉગી જાય. આપણે હાથે નથી ઉગતું કાંઈ. વાહ વાહ, શું વાત છે. શાબાશ શાબાશ. તો જો એ બધા ધાણા વાવી દીધા, ઉગે કે નહીં આપણે જોઈએ. હવે 6-7 દિવસ પછી આવશું પાછા જોવા ઉગે કે નહીં. તો ફાઇનલ જઈના ધાણા વવાઈ ગયા. હવે મેથી વાવવાની છે. અડધી મેથી વાવશે, અડધી હું વાવી. વચ્ચેનો મોટો ક્યારો છે ને એમાં મેથી વાવવાની છે. તો જો જઈ મેથી વાવવાનું ચાલુ કરે છે. મેથી વાવે હવે, પછી અડધામાં હું વાવી દઉં. હરખી હો. હવે જી થાય ઉગે કે નહીં જોઈએ. હવે હાલો તો હવે ખેત તમારી મેથી વવાઈ ગઈ. હાલો હવે આપી દો મને વાવવા. કેમ થાય ઉગશે કે મારી તો ઉગી જાય. મારી તારું જી હું થાય મારું છું આવડે ને વાવતા આવડે. પણ ઉગે કે ન ઉગે એ બહુ મને ખબર નહીં. હવે બસ બસ મારી મેથી વવાઈ ગઈ. એટલી વારમાં થોડીક જ વાવી છે મેં. વળી ન ઉગે તો શું કરું. હવે પાલક આવી દે. પાલક ક્યાં ગઈ? અહીંયા પાલક વાવવાની હોય. જો એના બિયા કેવા હોય આવા હોય તો પાલકના બિયા. હવે એને વાવી દેવી ને પાલક. એ તું વાવી. હા અડધી હું આવી. અરે તમે વાવજો ભાઈ. પછી ન ઉગે તો હું કરું મારે. એટલે બે અડધી એમ કર પાલક ને વાંચી ને એટલે વધે ને એમાં પાછું મેથી પછી મેથી ઓ છાંટવાની જોઈએ ને આની. હાલો હવે અડધી તમે ભાવો અહીં ઉગે તો પાલક તો સમજી લેવું ને નહોતી વાવી પાલક. હાલો એટલા જ છે બી. હાલો ને હવે હું ભેગા કરી નાખી દઉં. ઉગી જાય એટલા જ છે. કાંટા ન હોવાનું. આછા જ મેં તો નાખ્યા છે. ઓકે તો જો ફાઇનલી અમારી પાલક પણ ભવાઈ ગઈ છે. હવે હું વાવવાની છે મૂળા. નહીં પેલા અધૂરું હે. હા મેથી વાવી. તો જો અહીંયા અધૂરી હતી એમાં હવે જઈ પાછી મેથી વાવે છે. ઈ સાઈડ નહીં આ બાજુ. કેમ કે હા તો આપણે વાવી દીધી મેથી. તો જો આ બાજુ જઈ વાવે. હા પછી બીટ ને મૂળા વાવવાના છે. આછી હો એટલે ઉગે મસ્તી. એટલી વધી હવે ભલે રહી એટલી. પાછી નહીં ઉગે ને તો પાછી થાય વાવવા થાય. વાહ પેકિંગ એમ કરતા આવડે પણ. પેકિંગ મસ્ત કરી દીધું. જોતા સાબા મસ્ત પેકિંગ કરી દીધું. હવે મૂળા વાવો ને તો ભૂણાને છે ને એ ફરતા વાવવાના છે હો. પારીમાં વાવ. થાળીમાં એટલે મસ્ત થાય મૂળા. બીટ ના ઉમાં વાવી. બીટ ઓલી પણ વાવી દેવું.
હાલ તમે હવે મૂળા વાવો કે હું વાવી દઉં? અડધા થાય રહ્યા. વાહ, મૂળાના બી તો જો આમ જોતા કેવા છે મસ્તીના લાલ કલરના. આમ જો તો ખરા કેવા છે. ક્યાં વાવશો? ચાલુ કરી હાલો તો હવે જઈ વાવી છે મૂળા. મેં બે અડધા વાવવાના છે એમ કે અડધા પછી ઉગી જાય ને. કોઈ એમ કેમ વાવો છો તમે? એક બીઓ એક જ વાવવાનું તો એમ કેમ પણ ખાડામાં નાખો એમ જ હોય? એમ ઓય હોય ને બકાલું વાવવા માણસ જોતો હોય ને તો અહીંયા કેવો કોમેન્ટ કરજો, આવી જાય બકાલું વાવવા. હા તો જો હવે જય વાવી દીધા અડધા. હવે અડધા હું વાવું. આવી ગયું ને એક બિયાજન નાખવાના ને. હવે તો હું વાવું. બિયર મસ્ત ના છે. શું થાય આવી હા હજી મમ્મી કાંઈક નવું લઈ આવ્યા પાછું વાવવાનું. ડુંગળી લઈ આવ્યા ઉગી ગઈ. મૂળા વાવો કંટાળો આવે. હા સાચી વાત છે, મૂળા વાવવામાં કંટાળો આવે. એક તારે વાવી દઈએ. એની કરતા તો પાલક ને મેથી ને એવું સારું વાવું. તો મેં મૂળા વાવી દીધા. હવે વાવવાના છે બીટ. કેવી મજા આવે મૂળા વાવે? કંટાળો આવે. એની કરતા તો મેથી ને પાલક ને એવું સારું વાવું. બીટની એવી ઈચ્છા. બીટમાં તો આમ પાલક નાખી દેવાનું. આમ ચોપવાનું આમાં છે તો મૂળાના બી. મૂળા નથી જોતા બીટ મૂળા એટલા બધા ઘણા છે. હવે વારો આવી ગયો બીટનો. છાંટવાના હોય બીટ જો. હા આઈ રહ્યા જો છાંટવાના જ હોય. અસલ પાલક હતી ને એના કેવા જ છે બિયા જો. બી એના જેવા જ છે. પાલક જેવા જ છે. પાલક તમે છાંટો આપણે તો ભાવે જ નહીં. ભલે ઈ બીટ વાવે એને સોંપવાના ન હોય, એ છાંટવાના હોય. એને હવે આ થાય વેલા છાંટવાના હોય. અંદરથી વેલા થાય. સાચી તો અહીંયા પાહા પડે છે. છાંટવાના હોય બીટ આખા પાછા. તો બીટ ને સોંપવાના ન હોય, છાંટવાના હોય. હા બસ એમ બરોબર હોય. હરખા વાઈજો. આયા છે હજી. હમણાં આયલા હવે આ બાજુ. બીટ પૂરા થઈ ગયા, ખવાઈ ગયા. હવે જીવા થાય. હવે હું બાકી ડુંગળી હમણાં મમ્મી થઈ આવ્યા. ડુંગળી થઈ આવ્યા ને એ બાકી. હવે ડુંગળી વાવવાની. કા ઈ કેમ વાવવાની હોય? હે ઉગી ગયેલી છે એટલે કેમ વાવવાની? ખાડો થઈ નંદન અંદર એક એક નાખી દેવાની. એમ જ હોય ને. હા શું કહો ને ખોબો ભરીને ફગાવી દે. ફગવાની ન હોય હવે. હાલો હવે ઈ પણ તમે વાવ હાલો. બધું મારે જ વાવ. હા મારાથી ના કે ઉગે. હવે હોય તો એક બહાનું છે જ. ડુંગળી સોંપે
વાહ વાહ શું વાત છે ડુંગળીની હારું દીધી પણ જોઈને ડુંગળી નાખે છે જોય હું જઈને આરે થઈ ગઈ વાહ વાહ હેલ્પ કરાવવા આમાં જોઈને જઈ આવડિયા તો બગડી ગયેલી છે આ તો ક્યાં ખાવી ખાવી વાવવાની છે ફાઇનલી અમારી બધી વસ્તુ વવાઈ ગઈ છે તો જો એટલામાં ડુંગળી વાવી છે અહીંયા સુધી પછી અહીંયાથી એટલામાં બીટ વાવ્યા પછી એટલામાં પાલક પછી અહીંથી ઓલી પણ હુદીની ભેથી ને સામે છે ઓલી પણ છેલ્લે છે ધાણા અને ઓલા આળામાં છે મૂળા તો અમારી બધી વસ્તુ હવાઈ ગઈ છે હવે માથે હમાર દેવાનું છે તો હમાર આપી દે એ તો આવડે ને તો મને ન આવડે હમાર દેતા ના ના ફેરવી દેવાનું છે એવડી ફેરવી દે મને ન આવડે ફેરવતા બાપા હાલો હાલો હું તમને દઈ દઉં કપાલી હાલો હમાર આપી દો જા ખાઈ તો જો અમારા મેથીમાં પણ હમારા પાવા આવ્યું હવે આવ પાલક હમારે એમ દઈશું મસ્તી નું આવડે હમારે દેતા તો હવે મને દેવ ને આવે પાછું કઈ આવડે તો દઈ દે તમને આવ તબરી જાય એટલે તો કઈ નહીં આવડે તો દઈ દે પાછું તમને આમાં જોઈ ને રેડી અહીંયાથી પાલક નું બિયા છે આ બી છે હવે અહીંયાથી છે બીટ એટલામાં જ છે બીટ અને અહીંયાથી છે ડુંગળી એટલે હવે એમાં તો અમારે આપવાનું છે નહીં કાંઈ કેમ કે એમાં તો હાથેથી ને આપી દીધું એટલે એમાં તો આપવાનું નથી કાંઈ હાલો હવે અમારું કામ પણ હવે બધું પૂરું થઈ ગયું અને હવે ખાલી અમારે પાણી છડાવવાનું છે આમાં મોટો સાલ કરવા તું જાય તો એવો મને ન આવડે તમે જાવ ચાલુ આ શોટ લાગે કાઈ શોટ ન લાગે તમે જાવ ચાલુ કરવા હું અહીં ઊભી રહું પછી પાણી ભરાઈ જાય ને આખો ક્યારો પછી આસી મોટર બંધ કરી દે તો જો હવે થઈ છે ને પાણીની મોટર શરૂ કરવા ગયા છે તો અને હમણાં પાણી આવશે આવે એટલે હું તમને હમણાં પાણી બતાવું ભાઈ સામે ક્યારના પાણીની મોટર ચાલુ કરવા ગયા છે તો ઈ ના ત્યાં ને પાવર વયો ગયો તો અડધી કલાક થઈ ગઈ અડધી કલાક હું આવી નહીં છું અને જઈ સામે છે તો હવે પાવર આવે ત્યારે હવે અમારી પાણીની મોટર ચાલુ થાય ખાવડી તો કાંઈ શરૂ નહીં થાય તો હવે પાવર આવે ત્યારે વાત તમને અમારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો અને અમારા આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હાલ હવે હું વતન જાઉં પાછી વાડીએ એમ કે હું અહીંયા ક્યારો નહીં બેઠી હતી હું કહું આગળ પાવર આવે તો આગળ પાણીની મોટર ચાલુ થઈ જાય તો પાવર તો કાંઈ આવ્યો નહીં તો આપણે ખાઈ ખપારી લઈને તો હાલો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ